નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા ધમાકેદાર વિડીયોની અંદર। તો ફરી પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। તો અત્યારે આપણે વાડીએ વહેવા છે। આજનો બ્લોગ આપણે ડાયરેક્ટ વાડીએ જ ચાલુ કર્યો છે। ચારે બાજુ જોરદાર વાતાવરણ છે અને કપાસ આપણો કમ્પ્લીટ મોટો થઈ ગયો છે। અને ઓલપા આપણે સિંગ વાવી હતી થોડાક દિવસ પહેલા, તો એ જ આપણે હમણાં જોવા જવી કવડીક થઈ છે એ બતાવું પછી તમને। અને સામે પપ્પાની બધા ગયા છે, કેમ કે ત્યાં ઝાડવું એક થોડુંક મોટું થઈ ગયું છે એટલે કપાસ ઉગવામાં કેવડાવે છે, સંયો એક ધારો આવે છે એટલે। તો હવે ત્યાં ગયા છે અને કાપવાનું હોય તો જોઈવી આપણે। તો હવે ત્યાં જાવી, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગની અંદર। મિત્રો આપણે હવે અત્યારે મશીનને એવું લઈ જવાનું છે ઓલા પણ ઝાડવે, કેમ કે લાકડા કાપવાના છે અને દૂધની બાટલી આપણે લેતા આવ્યા છે, તો સારી ત્યાં બનાવવાની છે, તો પપ્પાની ત્યાં જ છે। તો હવે આપણે ત્યાં જવા દઈએ। આપણે હવે મશીન કાઢી લીધું છે, તો હવે આ મશીન અને આવડા વાયર લઈ જવાનો છે। તો આ વાયરને આપણે આ કોથળીમાં નાખી દેવી, કેમ કે ટાયરમાં ન આવે એ હાટું। તો હવે આ મશીન અને આ વાયર લઈ જવાનો છે, તો હવે લેતા દેવી અને ડાયરેક્ટ મળવી ત્યાં। તો હવે જવા દેવી આપણે મશીનને એવું લેતા દેવી। મિત્રો આપણે મશીનના છેડા દઈ દીધા છે, તો મશીન કમ્પ્લીટ પડ્યું છે અને આ એનો વાયર છે। તો સામે ફ્યુઝ છે, ત્યાં આપણે છેડા દેવાના અમને। તો પપ્પા સામે કાપીને આવે એટલે છેડા દઈ દે, પછી આ ઝાડવા કાપવાના છે, કેમ કે તાર ફેન્સિંગ કરવાનું છે, તો ત્યાં થાંભલા જોતાના છે એટલે આ અહીંયા કામમાં આવી જાય। તો હવે આપણે છેડા દઈ દે પછી ચાલુ કરે એટલે બતાવું તમને, તમે જોડાયેલા રહો। આપણે બધું કામકાજ પતી ગયું છે અને લાકડા ને એવું બધું આપણે ગોઠવી દીધું છે, તો અહીંયા ગોઠવાઈ ગયું છે બધું। તો આવડા બધું આપણે બપોર પછી ભરવાનું છે, તો લારી ને એવું બધું ઘરે પડ્યું છે એ બપોર પછી લેતા આવશું એટલે આ બધું ભરવાનું છે। અને પાંદડાનો એનો સામે ઢગલો કર્યો છે, થોડોક અંદર છે, એ બધું ભરવું જોઈએ। તો બપોર પછી આવશું એટલે ભરાઈ જાય બધું। તો હવે અત્યારે જાવી વાડી બાજુ અને ગાડી ત્યાં પડી છે એ લેતા જાવી આપણે। તો હવે તમે જોડાયેલા રહો બ્લોગમાં। તો મિત્રો હવે વાગી ગયા છે 4 અને હવે આપણે વાડીએ જવાની તૈયારી કરવી છે એવી। તો હવે આપણે આવીને હોઈ ગયા હતા, તો અત્યારે જાગ્યા, હવે જાવી વાડી બાજુ। તો અત્યારે બવણી આપણે લઈ લીધી છે, એ લેતું જવાની છે। તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે એવી। તો આ બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મળીએ નવા બ્લોગની અંદર, ત્યાં લગી બધાને સીતારામ।